ચેપ્ટર 3 આસન. માત્ર શરીરની સ્વસ્થતા માટે જ આસન કરવા એ આસનો માટેનો અપૂરતો વિચાર છે. આસનનો મૂળ ઉદ્દેશ્ય છે સ્થિરતા, એકાગ્રતા અને ચિત્તની નિર્મળતા. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે વ્યક્તિ નિયમિત આસન કરે. મુનિ પતંજલિ આસનોના પરિણામ માટે એવું કહે છે કે તતો દ્વંદ્વાન અભિધાનઃ, તેનાથી દ્વંદ્વોને આઘાત લાગતો નથી. આસનો કરવાથી રજોગુણનો નાશ થાય છે અને સત્વગુણનો વિકાસ થાય છે. આસનો કરવાથી વ્યક્તિ શારીરિક, માનસિક અને ભાવાત્મક રીતે શુદ્ધ થાય છે અને તેનાથી પણ વધારે મહત્વના એવા આધ્યાત્મિક ગુણનો વિકાસ થાય છે. યોગાભ્યાસ માટે ઉપયોગી સૂચનો. આસન સવારે અથવા સંધ્યાકાળે કરવા ઉત્તમ છે. આસનો સવારમાં શૌચક્રિયા કર્યા બાદ ભૂખ્યા પેટે જ કરવા. કોઈપણ પ્રવાહી લીધા બાદ અડધા કલાક પછી અને ભોજન બાદ 4 કલાક પછી કરવા જોઈએ. આસનો કરતાં પૂર્વે યોગિક અંગ ભ્રમણ પૂરક ક્રિયાઓ કરવી. ત્યારબાદ 5 મિનિટ શવાસન કરીને શરીર અને મનને શાંત કરવા. યોગાભ્યાસ માટે શેતરંજી તથા તે ઉપર મુલાયમ સુતરાઉ આસન હોવું જોઈએ. ઊનનું પાથરણું હોય તો સારું. નીચેની જમીન સમતલ અને સ્થિર હોવી જોઈએ. યોગાભ્યાસ માટે ખુલતો અને સુતરાઉ પહેરવેશ પહેરવો જોઈએ. ઈજા થાય તેવી વસ્તુઓ શરીર પરથી દૂર કરવી, જેવી કે ઘડિયાળ, વીંટી, ચેઇન, મોજા, પટ્ટો વગેરે. આસનોની સંખ્યા અને સમય ધીમે ધીમે શક્તિ અનુસાર વધારવી. આસનો ઝટકા સિવાય ખૂબ જ ધીમે ધીમે, લયબદ્ધ, બળજબરી સિવાય હકારાત્મક વલણ દાખવીને યથાશક્તિ નિયમિત કરવા. આસન કરતી વખતે શરીરની સ્થિતિ જેટલું જ મહત્વ શ્વાસની સ્થિતિનું એટલે કે શ્વાસ ભરવાનું એટલે કે પૂરક, શ્વાસ રોકવાનું એટલે કે કુંભક અને શ્વાસ છોડવાનું એટલે કે રેચક છે તે ધ્યાનમાં લેવું. આસન કર્યા બાદ શવાસન કે મકરાસન આસન માટે 1 થી 2 મિનિટ કરવું. યોગાભ્યાસ કર્યા પછી અડધો કલાક સુધી ભોજન ન કરવું. 10 મિનિટ સુધી ઉપાહાર ન કરવો. આસનો કર્યા પછી ભારે વ્યાયામ ન કરવો. કોઈપણ આસન કર્યા પછી તેનું પૂરક આસન કરવાથી વિશેષ લાભ થાય છે. યોગ અભ્યાસનો વિષય હોવાથી વધારે શીખવવા કરતાં વધારે અભ્યાસ કરાવવો. યોગને પ્રદર્શનના વિષય ન બનાવતા જીવન વ્યવહારનો વિષય બનાવવો. યોગાભ્યાસ લંગોટ અથવા ઝાંખીઓ પહેરીને જ કરવો. બહેનોએ માસિક ધર્મના 4 થી 6 દિવસ વિશ્રાંતિ લેવી. ગર્ભાવસ્થાના 4 માસ પછી અને પ્રસૂતિ પછી 3 માસ સુધી આસનો ન કરવા. વેગપૂર્વક પવન ફૂંકાતો હોય ત્યાં આસનો કરવા નહીં. મનની પ્રસન્નતા વધારવા સુવાસિત પુષ્પો કે ધૂપસળીનો ઉપયોગ કરવો. શરૂઆત સરળ આસનોથી કરીને ક્રમશઃ કઠિન આસનો તરફ જવું. બદ્ધ પદ્માસન. આ આસન બેસીને કરવાનું આસન છે. આ આસનમાં પદ્માસન વાળીને તેને બંને હાથથી બાંધવામાં આવે છે. આ આસનને બદ્ધ પદ્માસન કહે છે. મૂળ સ્થિતિ: બંને પગ સીધા, ઘૂંટણ જમીન અડેલા, બંને પગની એડી તથા અંગૂઠા જોડેલા, હાથ કોણીમાંથી સીધા, બંને પગની બાજુમાં, હથેળી જમીન ઉપર, હાથની આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી, કમરથી ઉપરનું શરીર સીધું અને શિથિલ. પદ્ધતિ: ડાબા પગનો અંગૂઠો જમણા હાથ વડે પકડી પગને ઘૂંટણમાંથી વાળી પગનો પંજો જમણા પગના સાથળ ઉપર મૂકવો. જમણા પગનો અંગૂઠો ડાબા હાથ વડે પકડી પગને ઘૂંટણમાંથી વાળી પગનો પંજો ડાબા પગના સાથળ ઉપર રાખવો. બંને પગની એડીનો પાછળનો ભાગ નાભી પાસેના ભાગને સ્પર્શે તેમ રાખવો. બંને હાથને પાછળ લઈ જઈ જે તે હાથથી જે તે પગનો અંગૂઠો પકડવો. પૂર્ણ સ્થિતિ: આ સ્થિતિમાં થોડીવાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે ડાબા પગનો અંગૂઠો છોડી ડાબા હાથને ડાબી બાજુ મૂકો. જમણા હાથનો અંગૂઠો છોડી જમણા હાથને જમણી બાજુ મૂકો. જમણો પગ સીધો કરવો, ડાબો પગ સીધો કરવો. ધ્યાનમાં રાખવાની બાબતો: આ આસન કરતી વખતે શ્વાસ પ્રશ્વાસ પર ધ્યાન રાખવું. આ આસન સ્વસ્થ ચિત્તે શાંતિથી કરવું. ફાયદા: કબજિયાતમાં રાહત થાય છે,
મંદ જઠરાગ્નિની સમસ્યા દૂર થાય છે. કૃમિ વિકારમાં રાહત થાય છે. ખભા, કોણી, ઘૂંટણના દર્દ દૂર થાય છે. વજ્રાસન. પુરુષની જનનેન્દ્રિય માટે સંસ્કૃતમાં વજ્ર શબ્દ છે. આ આસન પેડુ પ્રદેશ પર અસર કરે છે, તેથી તેને વજ્રાસન કહે છે. મૂળ સ્થિતિ: બંને પગ સીધા, ઘૂંટણ જમીન અડેલા, બંને પગની એડી તથા અંગૂઠા જોડેલા, હાથ કોણીમાંથી સીધા, બંને પગની બાજુમાં, હથેળી જમીન ઉપર, હાથની આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી, કમરથી ઉપરનું શરીર સીધું અને શિથિલ. પદ્ધતિ: ડાબો પગ ઘૂંટણમાંથી વાળી પાછળ લઈ જઈ નિતંબ નીચે મૂકવો. જમણો પગ ઘૂંટણમાંથી વાળી પાછળ લઈ જઈ નિતંબ નીચે મૂકવો. ડાબો હાથ ડાબા ઘૂંટણ પર તથા જમણો હાથ જમણા ઘૂંટણ પર મૂકવો. આંખો બંધ કરવી. પૂર્ણ સ્થિતિ. આ સ્થિતિમાં થોડીવાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે આંખો ખોલવી. બંને હાથ બાજુમાં જમીન પર મૂકવા. જમણો પગ આગળ લાવી સીધો કરવો. ડાબો પગ આગળ લાવી સીધો કરવો. ધ્યાનમાં રાખવાની બાબતો: યોગાભ્યાસનું સ્થાન પવિત્ર રાખવું. શરીર, મન વજ્ર જેવું બને છે તેવો સંકલ્પ કરવો. શક્તિ સંપન્ન મહાપુરુષોનું સ્મરણ કરવું. ફાયદા: આ એક જ આસન એવું છે કે જે ભોજન પછી કરી શકાય છે. ખોરાકનું પાચન ઝડપથી થાય છે. પગની પિંડીના સ્નાયુઓ મજબૂત બને છે. ઘૂંટણના સ્નાયુને લચીલા બનાવે છે. સુપ્ત વજ્રાસન. આ આસન બેસીને કરવાનું આસન છે. વજ્રાસનની સ્થિતિમાં આવ્યા પછી પીઠ પર સૂઈ જવાનું હોવાથી આ આસનને સુપ્ત વજ્રાસન કહે છે. મૂળ સ્થિતિ: બંને પગ સીધા, ઘૂંટણ જમીન અડેલા, બંને પગની એડી તથા અંગૂઠા જોડેલા, હાથ કોણીમાંથી સીધા, બંને પગની બાજુમાં, હથેળી જમીન ઉપર, હાથની આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી, કમરથી ઉપરનું શરીર સીધું અને શિથિલ. પદ્ધતિ: જમણા હાથ વડે ડાબા પગનો અંગૂઠો પકડીને પગ ઘૂંટણમાંથી વાળી પાછળ લઈ જઈ ડાબા પગની જંઘ નીચે ગોઠવવો. ડાબા હાથ વડે જમણા પગનો અંગૂઠો પકડીને પગ ઘૂંટણમાંથી વાળી પાછળ લઈ જઈ જમણા પગની જંઘ નીચે ગોઠવવો. બંને હાથનો સહારો લઈ ધીમે ધીમે ચત્તા સૂઈ જવું. બંને હાથની આંટી મારી ઓશિકાની જેમ મસ્તક અને ખભાની નીચે ગોઠવો. પૂર્ણ સ્થિતિ. આ સ્થિતિમાં થોડીવાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે બંને હાથ બાજુ પર મૂકવા. બંને હાથનો સહારો લઈ ધીમે ધીમે ઊભા થવું. જમણો પગ સીધો કરવો. ડાબો પગ સીધો કરવો. ધ્યાનમાં રાખવાની બાબતો: આ આસન ભોજન પછી કરી શકાય છે. સગર્ભાએ આ આસન ન કરવું. પીઠ પર સૂતી વખતે ધીમે ધીમે કોણીના સહારે આગળ વધવું. વજ્રાસનનો પર્યાપ્ત અભ્યાસ કર્યા પછી જ આ આસન કરવું. ફાયદા: કરોડ પાછળ વળતી હોવાથી ખૂંધાપણું નાશ પામે છે. કરોડની સ્થિતિસ્થાપકતા વધે છે. સ્મરણ શક્તિનો વિકાસ થાય છે. ચહેરા અને મસ્તકના સ્નાયુઓનો વિકાસ થાય છે. થાઇરોઇડમાં રાહત થાય છે. પેનક્રિયાસ પર અસર કરે છે. ડાયાબિટીસની તકલીફમાં રાહત આપે છે. પાચન તંત્રને કાર્યક્ષમ બનાવે છે. શ્વેત રક્તકણોની સંખ્યા વધે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. જેમને ખૂબ ઊંઘ આવે છે તેવા વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી આસન છે. સિંહાસન. આ આસનમાં મુખનો દેખાવ સિંહના ખુલ્લા મુખને મળતો આવે છે, તેથી તેને સિંહાસન કહે છે. પદ્ધતિ: આસન પર બંને પગ લાંબા કરીને બેસવું. જમણો પગ ઘૂંટણમાંથી વાળીને ડાબા નિતંબની નીચે ગોઠવવો. જમણા પગના તળિયા પર ડાબો નિતંબ ગોઠવવો. એ જ રીતે ડાબો પગ જમણા નિતંબ નીચે ગોઠવવો. બંને પગ ઘૂંટી પાસેથી એકબીજાને આંટી મારીને રાખવા. બંને પગના તળિયાનો થોડો ભાગ અને આંગળા પાછળ દેખાય તેમ ગોઠવવા. બંને હાથ જે તે પગના ઘૂંટણ પર ગોઠવવા. હાથની આંગળીઓ ખુલ્લી રાખી સિંહના પંજાની જેમ ઘૂંટણ પર રાખવી. બંને હાથ થોડા દબાવવા અને શરીર આગળ ઝુકાવવું. માથું થોડું નીચે નમાવી મોઢું પૂરેપૂરું ખોલી જીભ બની શકે તેટલી વધુ બહાર કાઢવી. નાસાગ્ર દ્રષ્ટિ કે
ભ્રુકુટી ભૂમિધ્ય દ્રષ્ટિ રાખવી, પેટ સંકોચાયેલું રાખવું, મુખ મુદ્રાને ભયંકર બનાવી નાભીમાંથી જોરશોરથી ગર્જના જેવો શ્વાસોચ્છ્વાસ કરવો. ધ્યાનમાં રાખવાની બાબતો: સિંહાસન પ્રારંભમાં થોડી સેકન્ડ માટે જ કરવું. અભ્યાસ વધારતા 3 મિનિટ સુધી પહોંચી શકાય. પગની ઘૂંટી પર વધારે દબાણ ન આવે તેની કાળજી લઈ આગળ ઝૂકીને બેસવું. મોઢું પૂરેપૂરું ખોલવું અને જીભ પૂરેપૂરી બહાર કાઢવી. ફાયદા: શરીર જાલંધર બંધ, મૂલ બંધ કે ઉડ્ડિયાન બંધ માટે તૈયાર થાય છે. બોલવામાં જીભ અચકાતી હોય તેમને માટે આ આસન ઉપયોગી છે. મુખની લાળ ગ્રંથિઓ સ્વસ્થ અને કાર્યક્ષમ બને છે. મત્સ્યાસન. આ આસન પીઠ પર સૂઈને કરવાનું આસન છે. આ આસનમાં શરીરની આકૃતિ માછલી જેવી થતી હોવાથી આ આસનને મત્સ્યાસન કહે છે. મૂળ સ્થિતિ: પીઠ પર સૂઈને બંને હાથ ઘૂંટણની નજીક, પગ એકબીજાની નજીક અને ઘૂંટણમાંથી સીધા હથેળી જમીન તરફ. પદ્ધતિ: ડાબા હાથ વડે જમણા પગનો અંગૂઠો પકડી તેને ડાબા પગની જાંઘ ઉપર મૂકવો. જમણા હાથ વડે ડાબા પગનો અંગૂઠો પકડી તેને જમણા પગની જાંઘ પર મૂકવો. બંને હાથને માથા આગળ જમીન પર ટેકવીને હાથના ટેકાથી કમર ઊંચકો. માથું ઊંચકો. માથાનો ઉપરનો મધ્ય ભાગ જમીન પર આવે એ રીતે ગોઠવો. ઘૂંટણ જમીનને અડેલા રાખવા. બંને હાથથી બંને પગના અંગૂઠા પકડો. કોણી જમીનને અડાડવા પ્રયત્ન કરવો. પૂર્ણ સ્થિતિ. આ સ્થિતિમાં થોડીવાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે પગના અંગૂઠા છોડી બંને હાથ શરીરની બાજુ પર મૂકવા. બંને હાથ માથા આગળ જમીન પર ટેકવી હાથની મદદથી માથું સરખું કરો અને કમર નીચે મૂકો. જમણો પગ સીધો કરવો, ડાબો પગ સીધો કરવો. ધ્યાનમાં રાખવાની બાબતો: આ આસન હલાસન, સવર્ગાસનનું પૂરક આસન છે. કરોડની તકલીફ હોય તેમણે આ આસન યોગ્ય માર્ગદર્શકની સલાહ લઈને કરવું. ફાયદા: પૂરું શરીર મજબૂત બને છે. શ્વસન ક્રિયામાં સુધારો થાય છે. છાતી અને ફેફસાનો વિકાસ થાય છે. પેટ સાફ રહે છે અને આંતરડામાં રહેલો મેલ દૂર થાય છે. આંખ, કાન, ગળા તથા માથાનો દુખાવો દૂર થાય છે. સ્મરણ શક્તિનો વિકાસ થાય છે. થાઇરોઇડમાં લાભ થાય છે. વિપરીત કરણી. આ આસન ચત્તા સૂઈને કરવાનું આસન છે. આ આસન શરીરના બધા અંગોને ઠીક કરવાનું કાર્ય કરે છે. આ શરીરના સર્વ અંગોનું આસન છે. મૂળ સ્થિતિ: ચત્તા સૂવું. બંને હાથ ઘૂંટણની નજીક, પગ એકબીજાની નજીક અને ઘૂંટણમાંથી સીધા, હથેળી જમીન તરફ. પદ્ધતિ: પગ ભેગા રાખી ચત્તા સૂઈ જવું. બંને પગને સીધા રાખી ધીમે ધીમે ઉપર આકાશ તરફ લાવવા. પછી બંને પગને માથા તરફ લઈ જવા. તેથી બેઠકના ભાગથી શરીર ઊંચું થશે. હવે હાથ જમીન પરથી ઉચકીને કમર પર મૂકી શરીરને ટેકો આપવો. ટેકો નીચે લેતા જઈ શરીરને આકાશ તરફ પગ આવે તે રીતે સીધું કરી દાઢી છાતીમાં દબાઈ ત્યાં સુધી શરીર સીધું કરવું. શ્વાસોચ્છ્વાસની ગતિ સામાન્ય રાખવી. બંને પગ 45 ડિગ્રીનો ખૂણો બને એ રીતે ઊંચા કરવા. બંને હાથ પાછળની તરફ લઈ જઈ જમીન પર મૂકવા. હથેળી આકાશ તરફ બંને ક્રિયા સાથે કરવી. ધડને જમીનની સપાટીથી 45 ડિગ્રીના ખૂણે રાખી પગને 90 ડિગ્રીના ખૂણા સુધી લઈ જવા. આ માટે કમર પાસે હાથનો ટેકો લેવો. આ સ્થિતિમાં થોડીવાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે બંને પગ જમીનને સમાંતર લઈ જવા. બંને હાથ સીધા જમીનને અડેલા. બંને પગ 45 ડિગ્રીનો ખૂણો બને તે રીતે લાવવા. બંને હાથ પાછળની તરફ લઈ જઈ જમીન પર મૂકવા. હથેળી જમીન તરફ. બંને પગ જમીન પર મૂકવા. બંને હાથ આગળની તરફ લાવી જમીન પર મૂકવા. ધ્યાનમાં રાખવાની બાબતો: હૃદયની બીમારીવાળી વ્યક્તિએ આ આસન ન કરવું. યકૃતની તકલીફ છે તેમણે પણ આ આસન ન કરવું. ફાયદા: નિત્ય અભ્યાસથી જઠરાગ્નિ સતેજ બને છે. શરીરની ચામડી ઢીલી થઈ જતી અટકે છે. શરીરમાં કરચલીઓ આવતી અટકે છે. અંતઃકરણ શુદ્ધ થાય છે.
નેત્ર અને મસ્તકની શક્તિ વધે છે. મંદાગ્નિ, અજીર્ણ, કબજિયાત, થાઇરોઇડનો અલ્પ વિકાસ વગેરે રોગોમાં આ આસનથી લાભ થાય છે. ભદ્રાસન. ભદ્ર એટલે મંગલ. આ આસનને મંગલપ્રદ ગણવામાં આવે છે. પદ્ધતિ: આસન પર લાંબા પગ કરીને બેસો. બંને પગના પંજાને હાથથી જેમ નમસ્કાર કરીએ છીએ તેમ સમસામે મૂકી ભેગા કરો. પગ ઘૂંટણમાંથી વળેલા રહેશે. બંને હાથની આંગળીઓને એકબીજામાં પરોવી પગના પંજાની નીચે લઈ જઈ હાથથી પગના પંજાને મજબૂત રીતે પકડો. હવે બંને પગને ધીમે ધીમે શરીરની નજીક લાવો. શક્ય થાય તો છેક શિવની સ્થાન એટલે કે ગુદા અને મૂત્રમાર્ગ વચ્ચેનો ભાગ સુધી લાવો. છાતી બહાર આવે તેમ શરીરને સીધું કરો. બંને ઘૂંટણને જમીન સાથે દબાવો. શરીર તદ્દન સીધું અને શ્વાસોચ્છ્વાસ સામાન્ય ચાલુ રાખો. ધ્યાનમાં રાખવાની બાબતો: આ આસન રોગની સ્થિતિમાં ન કરવું. આ આસન આંચકા આપ્યા સિવાય કરવું. ધીમે ધીમે સ્થિતિમાં સુધારો કરતાં પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરવી. ફાયદા: પગના સાંધા તથા સ્નાયુઓ સુદૃઢ બને છે. જનેન્દ્રિય અને ઉત્સર્ગ તંત્ર તંદુરસ્ત બને છે. સાથળની અંદરના ભાગની ચરબી ઘટાડે છે. સંકલ્પ બળ વધે છે અને બુદ્ધિ તીક્ષ્ણ બને છે. હરસ, મસા, ભગંદરની સારવાર માટે અસરકારક છે. વાયુ ઉર્ધ્વગામી થવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ક્ષય, હૃદયરોગ, અનિદ્રા વગેરે અસંખ્ય રોગોમાં આ આસનથી લાભ થાય છે. ઉત્કટાસન. ઉત્ એટલે ઊંચે અને કટ એટલે નિતંબ. ઉત્કટાસનમાં બંને નિતંબ ઊંચે આવતા હોવાથી તેને ઉત્કટાસન કહે છે. પદ્ધતિ: આસન પર ઉભડક પગે બેસવું. બંને પગ વચ્ચે આશરે 45 સેન્ટીમીટરનું અંતર રાખવું. બંને હાથ પોતપોતાની બાજુએ જમીન પર રાખવા. બંને પગની એડીને ઊંચી કરવી. સમગ્ર શરીર ફણા અને હાથના આધારે રાખવું. એડી જમીન સાથે 45 ડિગ્રીનો ખૂણો થાય તેટલી ઊંચે કરવી. જમીન પર રહેલા બંને હાથ જે તે ઘૂંટણ પર ગોઠવવા. બંને હાથના આંગળા ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જમીનને સમાંતર સીધા રાખવા. કમરથી ઉપરનું શરીર સીધું રાખવું. સામે જોવું. સમગ્ર શરીર પરના ફણાના આધારે ટકેલું રહેશે. નિયત સમય સુધી આ અવસ્થામાં રહેવું. પછી વિપરીત ક્રમે પરત આવવું. ધ્યાનમાં રાખવાની બાબતો: પ્રારંભમાં માત્ર ફણા પર શરીરની સમતુલા જાળવવાનું મુશ્કેલ લાગે તો હાથને જમીન પર રાખી તેનો ટેકો લેવો. ધીમે ધીમે સમતુલા જાળવવાનો મહાવરો થયા પછી હાથને ઘૂંટણ પર ગોઠવવા. પ્રારંભમાં આ આસન થોડી સેકન્ડ માટે જ કરવું. જો કે અભ્યાસ વધારતા તે 1 મિનિટ સુધી કરી શકાય. ફાયદા: યોગિક બસ્તીમાં આ આસનનો ઉપયોગ થાય છે. શરીરની સમતુલા વધે છે. પગના ફણા મજબૂત બને છે. ઉત્કટાસન દ્વિતીય પ્રકાર. પદ્ધતિ: આસન પર ઊભા રહેવું. બંને એડી 45 ડિગ્રીના ખૂણા સુધી ઊંચી કરવી. બંને પગ ઘૂંટણમાંથી વાળવા. શરીર કમરથી વાળવું. કમરથી ઉપરનું શરીર સીધું રાખવું. હાથ જમીનને સમાંતર રહે. હથેળીઓ જમીન તરફ રાખી હાથ આગળ ઊંચા કરવા. આ અવસ્થામાં થોડો સમય રહી વિપરીત ક્રમે પરત આવવું. ધ્યાનમાં રાખવાની બાબતો: બંને હાથ અને બંને સાથળ જમીનને સમાંતર રહેવા જોઈએ. પગની એડીઓ ઊંચે કરવાની ક્રિયા, સાથળ અને નિતંબને નીચે લેવાની ક્રિયા અને હાથને ઊંચા લેવાની ક્રિયા એકસાથે થવી જોઈએ. આસન દરમિયાન ધ્યાન નાભી પર કેન્દ્રિત કરવું. ફાયદા: શરીરની સમતુલા શક્તિ વધારે છે. હાથ પગના સ્નાયુઓ મજબૂત બને છે. કમરને લચીલી બનાવે છે અને કમર પર જમા થયેલી ચરબી દૂર થાય છે. શારીરિક અને પ્રાણમય શક્તિના વિકાસમાં આ આસન ઉપયોગી છે. મકરાસન. મકર એટલે મગર. આ આસનમાં શરીરની આકૃતિ જલાશયના કિનારા પર સૂતેલા મગર જેવી લાગતી હોવાથી તેને મકરાસન કહે છે. પદ્ધતિ: ઊંધા સૂઈ જાઓ. બંને હાથની અદબ વાળી
તેના પર માથું મૂકો. બંને પગ પહોળા રાખવા અને એડી અંદરની તરફ રાખવી. ફાયદા: છાતી પરના આસનો પછી આરામ માટે આ આસનનો ઉપયોગ થાય છે. પેટમાંનો ગેસ દૂર થાય છે અને શરીરને પૂરતો આરામ મળે છે. સમય યથાશક્તિ. ત્રિકોણાસન. આ આસન ઊભા રહીને કરવાનું આસન છે. આ આસન કરવાથી શરીરની આકૃતિ ત્રિકોણ જેવી બનતી હોવાથી આ આસનને ત્રિકોણાસન કહે છે. મૂળ સ્થિતિ: બંને પગ ભેગા, બંને હાથ સીધા શરીરને અડેલા, નજર સામે, હાથની આંગળીઓ શરીરને અડેલી. પદ્ધતિ: ડાબા પગને ડાબી તરફ 1 મીટર અંતરે મૂકો. બંને હાથ ખભાને સમાંતર બાજુમાં મૂકો. હથેળી જમીન તરફ રહેશે. બંને ક્રિયા સાથે કરવી. ડાબો પગ ડાબી તરફ સીધો રહે તે રીતે અને જમણા પંજાને થોડો જમણી તરફ ફેરવો. બંને પગ ઘૂંટણમાંથી સીધા ખેંચાયેલા રહે. શ્વાસ છોડતા શરીરને જમણી તરફ કમરમાંથી ઝુકાવો. જમણો હાથ જમણા પગની ઘૂંટી ઉપર અથવા શક્ય હોય તો જમીન ઉપર રાખવો. ડાબા હાથને જમણા ખભાની સીધમાં ઉપરની તરફ ખેંચવો. બંને હાથ એક રેખામાં જમીનને લંબરૂપ રહેશે. જમણા મસ્તકને ડાબા હાથ તરફ ફેરવી દ્રષ્ટિ ડાબા હાથ તરફ રાખવી. પૂર્ણ સ્થિતિ. આ સ્થિતિમાં થોડીવાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે મસ્તકને સીધું કરવું. કમરમાંથી સીધા થવું અને બંને હાથ ખભાને સમાંતર રાખવા. બંને પગના પંજા ફેરવી સામેની તરફ લઈ આવવા. ડાબા પગને જમણા પગ સાથે મિલાવી બંને પગ ભેગા કરવા અને હાથ નીચે લાવી બાજુ પર મૂકવા. ખાસ: જમણા પગથી પણ આ ક્રિયા કરવી. ધ્યાનમાં રાખવાની બાબતો: તીવ્ર રોગવાળી વ્યક્તિએ યોગ્ય માર્ગદર્શકની સલાહ લેવી. આ આસન આંચકા સાથે ન કરવું. આ આસનમાં શરીર આગળ કે પાછળ ન ઝુકાવતા બાજુમાં જ નમાવવું. ફાયદા: પગની માંસપેશી મજબૂત થાય છે. પીઠ અને ગરદનના રોગો દૂર થાય છે. છાતીનો વિકાસ થાય છે. કિશોરાવસ્થામાં ઊંચાઈ વધારવા માટે ઉપયોગી છે. જ્ઞાનતંતુઓ પૃષ્ઠ થાય છે અને યૌવન ટકે છે. પગની પિંડી અને ઘૂંટણ મજબૂત બને છે.